જે મહામંત્રની વાત છે ને, શિવ ભોળાનાથ વખતથી હાલી આવતી હતી. ઈ ભોળાનાથે પાર્વતીની પરીક્ષા કરીને તો નો પાસ થયા. બીજા યુગમાં રામે સીતાજીની પરીક્ષા કરીને બાપુ નો પાસ થયા. ત્રીજા યુગમાં કૃષ્ણ પરમાત્માએ રૂક્ષ્મણીની પરીક્ષા કરીને નો પાસ થયા. ચોથા યુગમાં જ્યારે બાપુ રામદેવજી બાપાનું પ્રાગટ્ય થયું ને, ત્યારે રાવત રણસિંહને પરમોદવાનો હતો અને બાપુ 12 બીજના ધડીના પાઠમાં નિજ ધર્મ, જેને નિજિયા ધર્મ કહેવાય, નિજ એટલે પોતે, નિજિયા આ સનાતન ધર્મ અને ગત ગંગા છે ને કહેવાય. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં દરબાર ને કોળી ને ભરવાડ ને મુસલમાન ને અમીર ને ગરીબ ને બૈરા ને આદમી ને બધાય હતા. ઈ ખોળિયા જુદા હોય અને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. બલિરાજામાં બંધ કરવાની પ્રથા એટલા માટે પડી. આ વિચાર કરે ખરા 3 યુગ વી ગયા હજી આને આંખ નથી ઉઘડતી. કારણ કે મહામંત્ર છે ને, ઈ માર્કુંડ ઋષિએ શિવ ભોળાનાથને આપ્યો એવું ઇતિહાસ બોલે છે. બાકી ભોળાનાથે કોઈને આપ્યો એવું મેં હજી સાંભળ્યું નથી. તમે કોઈ સાંભળ્યું હોય તો ભગવાન જાણે. બાકી અત્યારે હાલીને તુલી બધા કહેતા હોય છે કે આને મહામંત્ર કહેવાય, આને મને એમ થાય કે આવડે અમને ભોળાનાથ હારે ચારે ભેટો થયો હોય છે. કારણ કે સમુદ્ર મંથન થયું ને ત્યારે જે ભયંકરમાં ભયંકર ઝેર નીકળ્યું હતું ને, એ ઝેર ભોળાનાથે માગ્યું હતું કે લાવો એ મારી પાસે હાલશે. એ કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા. એટલે માર્કુંડ ઋષિને એમ થયું કે આ ઝેર જે જીરવી શકે ને, એ આ મહામંત્ર જીરવી શકે, બીજાની તાકાત નથી. ભોળાનાથને માર્કુંડ ઋષિએ બાપુ આ મહામંત્ર આપેલો. હવે એમાં પાર્વતીને વાત થયો ને પછી બીજા યુગમાં સીતાજીને રામને એમાં તકલીફ થઈ, રૂક્ષ્મણીને કૃષ્ણને ત્રીજા યુગમાં થઈ. અને છેલ્લે બાપુ આ તમને એક ટૂંકો પ્રસંગ કહું કે ઈ નેતલ દે ના પાડે છે કે મારે નથી આવવું. હવે રામદેવજી મૂંઝાણા, કારણ કે હવે જતી સતીને બેયને જવાનું હોય ને, એને એમ થાય કે મેં વાયક ઝીલું છે, જીયા વગેરે હાલે નહીં, અને અહીંયા હું જઈશ. અને એમ કે છે કે તમે એક કેમ આવ્યા, હું મોઢું શું દેખાડીશ. ડાલીબાઈ એમની જીભની માનેલી બેન બાપુ રામદેવજી બાપાના વાસડા ચારવાનું કામ કરે. સવારમાં રામદેવજી બાપા દાંતણ કરતા હોય, ડાલીબાઈ નીકળે, જય માતાજી કરીને વાસડા લઈને વહી જાય. ઈ રામદેવજી બાપા દાંતણ કરતા હતા અને ડાલીબાઈ નીકળ્યા અને કીધું જય માતાજી, કે જય માતાજી. પણ ડાલીબાઈ બાપુ સમજી ગયા, ખોળિયા જેના જુદા હોય ને જીવ એક હોય ને, તો આપણું બૈરું આપણે આમ નજર કરો ને તો ખબર પડી જાય કે આનું શું કહેવાનું થાય છે. આને બાપુ પ્રેમ કહેવાય. આની વાતું છે. ઈ કે ભાઈ તમારા મોઢા ઉપર આજ કઈક ચિંતા હોય એવું લાગે છે. ડાલીબાઈ કહે છે રામદેવજી બાપાને. ઈ કે ના ના, કે ના, તમે સાચું ન કહો, તમારી બેન ડાલીના સોગન છે. શું છે? એટલે રામદેવજી બાપાએ વાત કરી કે ભાઈ આવી રીતે ગતના પાઠમાં જવાનું હતું અને એમાં સ્ત્રીને, જો વાત ઉપર ધ્યાન આપજો, સ્ત્રીને પુરુષને જવાનું હોય. જો રામદેવજી બાપાએ એમ કીધું હોત ને કે પતિ પત્નીને જવાનું હોય તો ડાલીબાઈ રહી જાત. રામદેવજી બાપાએ કીધું કે એમાં સ્ત્રીને પુરુષને જવાનું હોય, એમાં બાપુ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું ડાલબાઈ. ઈ કે એમાં સ્ત્રીને પુરુષને જવાનું હોય અને નેતલ દે ના પાડે છે. અને સ્ત્રીનું પુરુષનું કીધું એટલે કીધું કે મારી બા નો આવતી હોય તો હું નો હાલું, હું સ્ત્રી જ છું. તેથી બાપુ રામદેવજી બાપાની આંખોમાં જળજળી આવી ગયા કે તું હાલ કરી પણ દુનિયા શું કે છે. તેથી બાપુ આ ભારતની આર્ય નારી એક કહેતી હોય કે જો તારું પેટમાં પાણી ન હાલે તો તારો ઢીસણ દબાવીને હું બેસ, તું હું કામ ને ચિંતા કરીશ. બાપુ અડધું અંગ નેતલ દે રહી ગયા, ડાલીબાઈ કરી ગયા, એમ આપડા નો કરીએ કે બીજા કરી દે. એમ સમય આવે ને કાંઈક કરી લેજો. રામ, આમાંથી આપણી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈ ખબર નથી પડે. એવું નામ ના જોતી હોય ને, કોકનું ઝેર આપણે પીવું પડે. કોકને ઝેર પાય આપણને મુક્તિ ન મળે. નામ જોતું હોય તો ગહાવવું પડે. એક આ બુસટ હોય ને, બુસટ, એને ઉજળો કરવો હોય ને, હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે ને મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવા, સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈએ?
ક્યાંથી આવે કચરો? ક્યાંથી આવે? ગમે એવો બંગલો હોય તો કચરો તો મારી પાસે હોય જ, આવે ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો, નો કચરો ઘરી જાય બાપો નહીં કાઢે. આ તમારો મારો બાપુ દેહ છે ને અમૂલ્ય છે, કારણ કે માલિકો ઉતરવાની જરૂર છે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. શું કામ? કે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હા શું ચા છે એ તો કહો. ભાણ સાહેબે બાપુ જીવનને કીધું કે ભાણ તું બેહી જા ઘરે, કાંઈ ઠેકડા નથી ભરવા. 18મા ગુરુ. આપણે એક ના ઠેકાણા નથી લ્યો, હવે ચાથી મેળ પડે આપણો. 18મા ગુરુ ભીમ સાહેબ મળ્યા અને પછી બ્રહ્મણા ભાંગી. કારણ કે આ બાપુ શંકા કુશંકાનો વિષય જ નથી. શંકા કુશંકા અને આમાં બધા ભજન વાળા ન હોય, કોક તો અમારું ચા ફોલ્ટ આવે એ હાટું બેઠા હોય. અમે તો બધાને બે હાથ જોડીને કહીએ છીએ કે ભાઈ સારું હોય રાખજો, બાકી પડ્યું રહેવા દેજો. બાકી આ તો અમે જીવતા છીએ, જીવતાની જ ભૂલ થાય ને મરેલાની થાય. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો, એમાં કાંકરા આવે 500ના ભાવના જ હોય, પણ ભેગા દળાવાય નહીં, કાઢ નખાય. અને ભેગા દળાવો દાંત પડી જાય, ભેગા નો દળાવા. એમાં અમે બોલી છે આ બધું હોય 100% હોનું છે, સાચું છે એવી વાત નથી. આમાં એવું લાગે કે ખોટું છે ને પડ્યું રહેવા દેવા, બીજાનું લોહી ન પીવાય. એની માટે જ બાપુ છે ને મહાપુરુષો કહે છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે. આ મારા મોઢેથી અવાજ આવે છે, તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. બાકી બાપુ છે ને 20 વર્ષ ખટારો આંક્યો, બારે રખડી આવ્યા ને અહીંયા રખડી આવે, બાપુ કાંઈ છે નહીં. બધા લાવો લાવો કરે, કાંઈ વાતમાં છે નહીં. એક જગ્યાએ ગયા હતા મંદિરમાં અમે ગયા ને કે 10 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડવાનો. મેં કહું રામજી મંદિરમાં 4 ટીંગાશ ધરાઈશું તો નહીં વગાડવી. આમ જ છે બધે, બધું હાલે છે. ગોકુળમાં ગયા હતા તો એ અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા, તે ક્યાંય બેસી જાઓ, અમે બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા આવ્યો આવ્યો, આ કાંઈ છે નહીં, એ તો અમારે ભેગો છે, દ્વારિકા છે. આમ જ હાલે છે બધું. માને બાપ ને જરૂર હોય ત્યાં આપજો, બાકી બહાર તો બધે બાબુ હિલોળા. આપણા રજવાડા નથી જીવ્યા એવું જીવે. દેતા હોય અહીંયા દેજો, હું ના નથી પાડતો, પણ બાપુ માલપા ઊંડા ઉતરે ને જોવો ખબર પડે શાનું વાળું કરે છે. ઝૂંપડામાં કદાચ બાપુ જો ઈશ્વર માલિકોથી કંઈક અપાવે ને તો ઝૂંપડામાં હાવ ગરીબ માણસો હોય ને ત્યાં આપો ને, અને લુગડા વગેરેના છોકરા ખાય ને બાપુ એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, ઈ તમારા મારા સોપડે ચડે. બાકી તો પૈસા વાળા હોય ને ન હોય ને સલામું મારવી પડે. આપણને ન ખબર હોય આપણા ગામનો ત્યાં ચમ ભેગા કર્યા તો નડે આમ થાય, ન હોય ને સલામું મારવી પડે. એવું નથી. ઝૂંપડામાં બાપુ જે ગરીબ માણસો છે ને, ઈશ્વર તરાજવું લઈને બેઠો છે. તમે આય વાપર્યા છે ને એ એને ખબર છે, અને અહીંથી કદાચ ચોરી જાવ ને તો એ એને ખબર હોય. ઝૂંપડામાં આપો ને તો એને ખબર હોય. નોંધ તો જ થાય. પરમાર્થ માટે જેને પરસેવા જેને કહેવાય, પરસેવાના પૈસા કહે છે ને આપણે, એ પરસેવા માટે હોય. તમારામાં તમારી જે કંઈ કમાણી હોય એમાંથી કાંઈક રૂપિયા 5% 10% બાપુ છે ને કંઈક કોક ઝૂંપડામાં કોકને આપો ને, ઈશ્વર તમારી મારી નોંધ લે ભલા મને. પણ આ તો આપણને હૂત નથી. કારણ કે આના માટે મેં એટલા માટે કીધું કે સદગુરુ સિવાય બાપુ આની ભાન ન થઈ શકે. સદગુરુ હોય ને તો જ આ તમને તમે આપણે આ દુનિયામાં બાપુ આ દરબાર કોળે ભરવાડીની હું વાત નથી કરતો. આપણે બધા માણા છે. આપણને માણા બનાવ્યા શું કામ? મહાપુરુષો કહે છે 5 તત્વ માણાને આપ્યા, ઢોરને 4 આપ્યા, પક્ષીને 3 આપ્યા, ઝાડપાન વનસ્પતિને 2 આપ્યા, ઈયળ મચ્છર માખને 1 આપ્યા. તો માણાને 5 શું કામ આપ્યા? કોકના બૂસ મારવા? માણા એક જ ભજન કરી શકે. કૂતરા કાગડા ભૂંડડા ભેંસું કોઈ ભજન ન કરી શકે. ભજન કરવા માટેનો જ અવતાર છે આ. 84 લાખ યોની છે એમ કે છે ને. કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મન કહો, અને આ માણાનું ભરાતું હોય મન કહો. ઈશ્વરે બધી તૈયારી કરેલી જ હોય. તમારો અને મારો જન્મ થયા પહેલા
માના ઉદરમાં હોય ને તારે માએ બાપુ બધી તૈયારી કરી રાખી હોય, ખોડિયાન ગોયાન ગોદડાન એ બધી બાપુ. અને તમે આ દુનિયા છોડીને જાઓ ને તે દી બધી તૈયારી હોય, લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. ત્યાં પહેલી ને છેલ્લી બે તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય. પણ થોડુંક હું આવે ને આ ગંગા સતીની વાણી કહે છે હું ને મારું એ મનનું કારણ છે. ભલા આ ઘણા આ સારું કામ થાય ને આવું તો એ કે મેં કર્યું, ખરાબ થાય તો કે ઓલા ના પાડતો એને લોહી પીધું. ખરાબમાં કોઈને ઊભું જ નથી. ગામમાં કોકને દીકરાનો સંબંધ ન થતો હોય, લગ્ન ન થતો હોય અને એમાં કદાચ મેળ પડી જાય અને થઈ જાય નથી વાતું કરતા. ઓલા દીકરાનો મેળ નતો પડ્યો પણ સારું થયું એને કોઈ દીકરી આપીને ફલાણું ઢોકળું તરત જ વાતો અમે ગયા હતા ભાઈ, અમે કેટલી જવાબદારી લીધી ને અમે 3 વખત તો અમે ગયા હતા. તમારી દીકરી નહીં અમારી દીકરી કાંઈ પણ હોય તો અમને કહેજો ને ફલાણું ઢોકળું. પછી આપણે કહીએ પણ એ હાવું કંદડે બહુ કે એના કર્યા ઈ ભોગવે, એના કરેલા શકતારા હારામાં કે ઈ મેં કર્યું, ઓલી કંદડે છે તો કે ઈ ના ભાઈ. આ દુનિયા છે બાપુ, કાંઈ છે નહીં. આનંદ કરી લેવાનો, મોજ કરી લેવાનો. મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું, બોલો કાલ મરી જઈશું એવું લાગે. અને હું આજે ભજનમાં જાઉં ને ભક્તિ કરું ને હું કોઈને વેરાગ લગાડો એની મારી વાત નથી. હું છે ને મને જ સાંભળું છું. ખર્ચો તમે કરતા છો, હું તમને કહેતો નથી કે આ લઈ લો. બાકી ગંગા હાલી જાય છે, પીવો ન પીવો એ તમારી મોજ. બાકી લેવા જેવું છે એ વાત પાકી છે. પછી મન મનાવવાની વાત હોય ને ખોટી વાત. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈશું એટલે બધા પાપ બળી જાય. ગંગાજીને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. એવું છે નહીં કાંઈ. આનંદ કરી લેવાય. અહીંયા આપણે જે તમે બધા ભાવથી બેઠા છો, અહીં પૈસા નાખ્યા છે, અમે જે ભાવથી આનંદ કર્યો, આ સાજિંદા એની મોજ કરે છે બાપુ. બધી નોંધ જ છે એની પાસે, બધી ખબર જ છે. એમાં આપણે કઈ આ હું મારું છે ને ઈ જ માં એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતા હતા. દિવાલ ખીલી આમ ઊંધી રાખી, માથું રાખ્યું દિવાલ, કોઈને અણિયું કોઈ ખીલીયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે કે ખીલીયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કેસ તું? કે ખીલીયું છો ને કે ઊંધિયું કાઢી. એ કે તારામાં બૂથી નથી. કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ. બોલો અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવી ના ફેરવો દિવાલો યા સમાધાન થતું હતું. ભલામણા ન કરીએ ક્યાં. બસ વાત આટલી જ છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. આ ભક્તિ કર્યું છે ને મુક્તિ મળવી મળે ન મળે જ કાંઈ નહીં. કોને ખબર છે? બધા ભાવની વાતો કરો, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ કાલની ખબર છે. અને આ જવાનું ગમે હોય, આ હતા ક્યાં એ તો કોક આમાં ખબર હોય તો એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. આ મળ્યો એ ભાવ સુધારી લ્યો. કાલની ખબર નથી, ભાવને હું ખોડવી. કરમની વાતો કરે, કરમ આમ ને કરમ આ ભક્તિ કરે એ દુખી છે. લ્યો આ બૂસ મારે એ સુખી છે. શું કરમની વાતો? અરે રામ જેવા રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડે એનું શું કરમ છે? મિથિલા નરેશની દીકરી બાપુ કોઈ દી જેને દુઃખનું સપનું ન આવ્યું હોય અને અયોધ્યાની બાપુ રાણી બન્યા પછી જીવી ત્યાં સુધી બાપુ હારો દી ન ઉગ્યો એનું શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ હથેર મોઢું ન કરીએ કે આખી દુનિયાને ખબર છે શું એ દીકરીનો ગુનો હતો. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનું જેને સર્જન કર્યું એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય? ભીલે મારી નાખ્યા, ભીલે. તમે જોવો તો ખરા, આપણે દીવો અગરબત્તી કરી છે. શું એનું કરમ? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. શું એનું કરમ? અરે જેને મોત આવે અને યમના દૂત લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયો જા 100 મહિના પછી આવજે બાપુ. આવું જેમ પોતાનું મોત રોકી શકે એવો મહાન પુરુષ, સિદ્ધ પુરુષ જેને કહેવાય ભીષ્મ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો તો આપણે શું કર્યા છીએ? આપણે ન જોવા જોવા કે આ બધો આપણો વારો વેલો મોડો આવશે નહીં આવે?
કરમ બાપુ કરમ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ફરે કરમ છે ને મને તમને બાપુ કોઈને છોડવાનું નથી અને ઈશ્વર છે ને કોઈને દુખી સુખી કરતો જ નથી કોઈ કહેતું હોય ને ભગવાન એમ કર્યું ભગવાન ના ભગવાન 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 કે મેં માણા બનાવી અને તમને જેટલું જોવે ને એટલું આપી દીધું છે ને મોકલી દીધા બાકી દુખીએ તમારી હાથે થાવ છો સુખીએ તમારી હાથે થાવ હું કોઈને કાંઈ સુખી દુખી કાંઈ કરતો જ નથી તમારા હારા કર્મ હોય સુખી થાવ ને ખરાબ હોય દુખી થાવ એ તમારે જોવાનું આ ગીતા ઈ જ કહે છે ને કૃષ્ણ પરમાત્મા અર્જુનને ઈ જ વાત કરી કે કર્મ તમારે કરવાનું કેવું કરો એ તમારે જોવાનું અને એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું આ મંદિરમાં જાવ તો પૈસા વાળા માલપા ભીખ માંગતા હોય રાંકા હોય બહાર બેઠા બેઠા માંગતા હોય આપણને એમ થાય આખી દુનિયા ભિખારી જ છે મંદિરમાં જાય કે છોકરાનો હક પણ નથી થતો કઈક કર ધાબુ ફરવું છે કઈક કર એટલે આ તમે દાડીએ રાખ્યો ને તમે મંદિરમાં જાઓ ને પગે લાગો ને તમારી આંખો બંધ થઈ જાય મૂર્તિ એમ કે માલપા જો માલપા મારી પાસે શું જોવે તે મને બેડ્યો હું તને શું દઉં માલપા બધો ખજાનો છે માલપા કોઈ જોતું નથી કાંઈ જડતું નથી અમે તો ખટારો આંખો બધા રખડી આવ્યા બધા મારા મિત્રો બધા કાંઈ ન જડ્યું આટા જ માર્યા પણ હા એક વાત તમને કહું મેં ખટારો આંખો બધા રાજ્યમાં હું આટો મારી આવ્યો પણ હજી મારા દેહને ભડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે એમ મારું કુળ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ભલા ખુમારી જોવે જીવનની ખુમારી જોવે જીવાય એવું જગત ને બાપુ મારો દેહ એક દી પડવાનો છે પણ બાપુ પડ્યા પછી જો 2 જણાને બાપુ આંસકો ન લાગે તેને જીવાય ન કહેવાય ને 5 જણાને કાક બાપુને લખવું પડે કે મીઠપ ભરેલા માનવી જદી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય આપણો હગો ન હોય ગામનો ન હોય પાડોશી ન હોય તોય બાપુ આંસકો લાગે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા એક કૂતરું મરે ને શેરીમાં કૂતરું તોય બાપુ હાજે વાળું નહોતા કરતા આટલો હરેકારો હતો આપણા ગઈઢાને અત્યારે 500 1000 ના બુકડા બોલતા હોય તો આવું થાય એટલે બોલો કઈ છે જ નહીં તમે જુઓ ધરતી કપ થયો આપણે ખોડદો બોલી ગયો કચ્છમાં તમે કોઈ જીઆઈ છો તમને ખબર છે હું તો કચ્છમાં બીજે ત્રીજે દી ગયો તો પણ બાપુ શું એ ચિત્ર આપણે અત્યારે યાદ કરી દે આપણા રૂવાડા ઊભા થઈ જાય ત્યાં આપણને એમ થાય કે કુદરત જેથી રૂઠે તેથી તમારી મારી શું હસ્તી હતી ભલા મને તેથી અમે ભુજના બસ સ્ટેન્ડ માંથી બસમાં બેન આમ નીકળ્યા ને શમશાનની બાજુમાંથી બસ નીકળીને તેથી બાપુ ડમફરીઓ ઊંચા કરીને જેમ પાણા ખાલી કરે ને એમ બાપુ શમશાનમાં ડમફરિયામાં મળદા ખાલી કરતા મેં મારી નજરે જોયું ભાઈ આપણે એમ થાય અરે મારા નાથ આમાં કેટલાય નિર્દોષ મર્યા છે પણ એ તો આપણે વાયુ તારા ઉગ્યું છે ને જરૂર આપણે સુધરવાની એ ધરતી કપતી હતી સુરેન્દ્રનગરમાં બધા ખરાબ ઉપર જોઈને બોલતા મેં સાંભળ્યા બોલો શ્રી રામ જય મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી છે અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું ભૂલી ગયા અરે તમે જોવો તો આમ 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ આમ ધરતી આમ કે આમ આંસકો માર્યો તો એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા આપણે એમ તો સમાધાન કોઈ નહીં કર્યું આ ફરતા ગામના મથ્યા તોય નતું પતતું ઓલા ધરતી કપે બાપુ એક જ ગાય તપેલું એક તપેલા અહીંયા જ કેમ રાંધતા હતા એટલે પણ તમને ફરતા ગામના મથ્યા હતા ચેદી કેમ ન સાંભળ્યું હું તો ચારેક યાદ કરું ને કે 6 મહિને 12 મહિને ચારેક આંટો મારતો રહે છે બધા ભેગા તો રે તમે વિચાર કરો આમ ધરતી આમ હિલોળો માર્યો ને કદાચ આમ કરીને આમ ગલોટિયું ખાઈ ગયું હતું શું તમે નું કરવાના સુરેન્દ્રનગરમાં થોડા દોડી થતી હતી મેં કીધું મુંબઈ સુધી ડકબકે ચીનપા જઈશું મોડો દોડવા આ ભેગું થાય આ પતે એવું જ નથી બાપુ જેટલી રખાય એટલી શાંતિ રાખવાની બાકી આપણે ત્યાં દુનિયા હાલે છે એમ ખોટો છે ઠીક છે આપણા ઘરનો સંસારી વ્યવહાર છે બૈરા હોય છોકરા હોય એ આપણી ફરજમાં આવે એ કરવું પણ કારણ કે આપણે ઊભું કર્યું છે બૈરું ભગવાને આપણને હારે નથી આપ્યું આપણે ઘોડું લઈને ગયા હતા અડધું ગામ લઈ એટલે એ આપણે ઊભું કર્યું એટલે આપણે હાસવવું પડે બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો તો લાવી દેવો પડે આપણે ઊભું કર્યું એમાં ભગવાનને પછી અહીંયા કકળાટ ન કરાય એમ તમને અને મને જે માણસનો અવતાર બાપુ મળ્યો છે ને જે ફરજ છે ને તમારી મારી અદા કરવી પડે પણ એમાંથી 24 કલાકમાં ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસ આ સ્વર છે ને બાપુ
એ જ બાપુ ભજન છે. ત્યાં તમારી સુરતા લાગી જાય ને તમારા શ્વાસા બાપુ 10 શ્વાસા હારે 20 શ્વાસા હારે તમારી સુરતા લાગે ને તમારા ખાતામાં જમા થાય. લખવું હોય તો લખી લેજો ગંગા સતીનો પુરાવો. 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો ગંગા સતી પાનભાઈ નો હિસાબ. આ સ્વર છે ને ઉપડે છે નાભીથી, આવે છે નભમાંથી રામ ને કૃષ્ણ લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈશ. નભ બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. સમજી લેજો એ બે નો જ્યાં શેઠો છે ને ત્યાં જ ખૂબી છે. બહાર આંટા મારવાની જરૂર નથી. સદગુરુની કૃપા થાય ને જો બાપુ નક્કી થઈ જાય ને તો કાંઈ કરવું જ ન પડે. ભલા આ કૂતરા કાગડા ને આ ભેંસો ને ભૂંડડા બાપુ એના પેટ નથી પેલી લેતા તો આપણને બટકો રોટલો નહીં દે. પણ આપણે તો ધરાતા જ નથી. કાલ કે આટલા ભેગા કર્યા હતા, આજ આટલા લઈ આવ્યો, આટલા વૈથ્યા. કાલ આટલા હતા, આજ આટલા વૈથ્યા. ઓલો ઉપર બેડો બેડો ગણે છે, કાલ તારા શ્વાસા આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા. હાસો હિસાબ કોઈ રાખતું જ નથી. આની માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય આની વાત પતે એવું નથી. એટલા માટે એક સવારામ બાપાની સદગુરુ મહારાજની વાણી છે. સવારામ બાપા જો કે આપણે 50 થી 60 વર્ષની વાત કહેવાય, બહુ જૂની વાત નથી. પણ એમાં હમણાં મેં રામદેવજીની વાત કરીને એના ઘોડે બાપુ જબુમાં કરી ગયા. તમે જો એક વાણંદની દીકરી પણ સવારામ બાપાને બાપુ ઉજળા કરી દીધા જબુમાં. આજ પીપળી તમે જોવો સવારામ બાપાનું ભજન ધર્મના વાવટા ફરકે આપણે જોવું પડે ભાઈ. હજારો માણસને જ્યાં હરિહરની હાકલવું પડે અને આમ તમે માલકોર જાઓ તો તમને એમ થાય વાહ 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 કેવું ભજન કર્યું છે. ઈ સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એક પ્રજાપતિનો દીકરો ભલામણા અને એ જતવા. તમે જુઓ જતનું પીપળી હતું એના બદલે અત્યારે સવા ભગતનું પીપળી કરી નાખ્યું. જુઓ તો ખરા નામ ફેરવી નાખ્યું. કેવું ભજન કર્યું છે. એક પ્રજાપતિનો દીકરો. ઈ સવારામ બાપુ એના ગુરુ મહારાજની વાત કરે છે. શું કહે છે? જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ થી દેહનો આ દેહની દશા માટે ને બાપુ પછી આ બધું સમજાય. હું દરબાર છું હું પટાલ છું આ બાયું ચડાવે ત્યાં સુધી આ બાપુ મગજમાં ઉતરે જ નહીં. લખવું હોય તો લખી લેજો. દેહની દશા મટવી જોવે. આ અમરનગર ને અલખ ને અલખ ધણી ને આ બધું અગમ અગોચર આ બધું શું છે? કોક દીક સદગુરુ ને પૂછો તો ખરા. નકરી ગળામ ગાળિયા નાખીને શું કરવાનું? અલખ અલખ કોને કહેવાય? લખી નો કહે એને અલગ કહેવાય. એટલે આપણને ખબર પડે ને. આપણે રામદેવજી બાપાને કે અલખ ધણી. અલખ એટલે લખાય નહીં. લખાય તો દેખાય ને, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વસ્તુ નથી. વાત આખી છે. એના માટે તમને કહું એક દાખલો આપો. એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછો કે ભાઈ તેલના ડબ્બાનો શું ભાવ? એ કે 2500 રૂપિયા. હવે તેલના ડબ્બાના 2500 છે કે તેલના? જો વાત ઉપર ધ્યાન આપજો. કિંમત તેલની છે, ડબ્બાની કોઈ કિંમત નથી. પણ બાપુ કિંમતી તેલ છે પણ રાખવા માટે ડબ્બો જોવે. તેલ એમનામ રહે નહીં, એના માટે રાખવા માટે ડબ્બો જોવે. એમ આ દેહની કિંમત કાંઈ છે નહીં. સમજી લેજો. આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય. અને બાપુ કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય એને અલગ કહેવાય. અલગ છે ને આખી વસ્તુ છે. આ બોલાય જ નહીં. બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. એવું નથી. આ દેહની દશા જો મટે તો સમજાય, બાકી નો સમજાય. એટલે કે છે